આમ ફેરવ થોડીક રોટલીને ધીમે આમ. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી નવો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આજે સવારથી થોડી તબિયત સારી નહોતી એટલે બપોરના ટાઈમ પર ફરહાન મને કહીને ગયો હતો કે મારે પાત્રા ખાવા છે, પણ એ આવી ગયો સ્કૂલેથી, પણ મને પોસિબલ થયું નથી બનાવવાનું. તો જો આ રીતના અળવીના પાન હોય છે અને એની જાડી જાડી જે નસો હોય એ કાઢી લેવાની અને પછી એને સારી રીતે વોશ કરી લેવાના, કેમ કે માટી વગેરે અત્યારે ચોમાસામાં બહુ આવતું હોય છે. એકદમ પાણીથી સારી રીતે સાફ કરી થોડી વાર મેં એને નીતરવા રાખી દીધા છે અને પછી એને એક ડ્રાય કપડાથી સાફ કરી અને પછી મેં આગળ એના પાત્રા બનાવ્યા હતા. પણ પાત્રા બનાવવામાં એવું થયું કે મેં બનાવ્યા નહોતા અને બસ આટલી પ્રોસિજર કરીને મેં મૂકી દીધા છે એને. નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો જો આજે બપોરના 2 વાગ્યા છે અને જે બી થોડું ઘણું કામ બાકી હતું, જે ઘરમાં લાઈક અમારા જે લિવિંગ રૂમમાં એક વસ્તુ બાકી હતી એ આજે ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને હું બહુ જ ખુશ છું એ વસ્તુ બન્યા પછી. અને સવારે પાત્રા બનાવતી હતી, સવારે તો નહીં પણ બપોરે. આજે સવારથી જ મારી તબિયત સારી નહોતી, મેં કે કાલ રાતથી જ વોમિટિંગ અને થોડું હેડેક અને આખી રાત થોડું એવું જ હતું. ખબર નહીં ખાવામાં કંઈક આવી ગયું હશે, કેમ કે પરમ દિવસે અમે બહાર જમવા ગયા હતા એટલે. અને જો પાછળની લાઇટ બહુ ફાઇન લાગે છે. કાલે તો પરમ દિવસે અહીંયા બહુ જ વરસાદ પડ્યો હતો. અને જે એક વસ્તુ બાકી હતી એ પહેલાં બતાવી દઉં. એ જો અમારા જે લિવિંગ રૂમમાં છે ને, આ ટાઈપનું એક વસ્તુ બાકી હતી કે જે આજે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. જો આખું આ ટાઈપનું છે. નોર્મલી કેવું હોય કે અહીંયા ખાલી આમ સેલ્ફ ને એવું કરતા હોય, પણ મેં એક પિન્ટરેસ્ટમાં એક આ ઇમેજ જોઈ હતી, ત્યાં બાજુમાં બી સેમ આવો જ પિલર હતો અને એની સાથે આવી રીતના કરેલું હતું. તો આ બન્યા પછી મને પણ બહુ જ ગમ્યું, બહુ ફાઇન લાગે છે. એકદમ પ્યોર વુડનું છે આમ. અને આ બી છે સાગનું, જે સાગ લાકડું આવતું હોય છે ને એના. તો એકદમ મસ્ત અહીંયા લાગે છે. જો થોડુંક હવે આમ કમ્પ્લીટ લાગે છે. અહીંયા આ બાજુ એકચ્યુઅલી વિન્ડો છે એટલે, પણ આ સાઈડ જ કંઈક થઈ શકે એવું હતું. તો આ થયા પછી બહુ જ ફાઇન લાગે છે. હવે અહીંયા કંઈક નાના નાના એવા પ્લાન્ટ છે કે કોઈ વોલ પીસને એવું મૂકીશું. અહીંયા નાનું મોટું ટેબલ. પ્રહાન પણ સ્કૂલેથી આવી ગયો છે અને ખબર નહીં, પ્રહાન થોડો ગુસ્સામાં હોય એવું લાગે છે મને. જો એક આ છે અમારા નાના નાના હાથી, આ હું છું, આ પ્રહાનના પપ્પા છે અને આ નાનો નાનો પ્રહાન છે. પ્રહાન બેબી. પ્રહાન થોડો ગુસ્સામાં છે મારાથી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે માસી સવારે કામ તો કરીને ગયા હતા, પણ આ બધું અહીંયા કામ પૂરું થયું ને પછી થોડું ઘણું અહીંયા કચરો થયો છે તો એ હું વાળી લઉં. જમવાનું બની ગયું છે તો અમે જમી લઈએ અને આપ સૌને મળીએ થોડી વાર પછી. વિડીયો ગમે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બને તો વિડીયો પૂરી જોવાની કોશિશ કરજો અને એક લાઈક જરૂરથી કરી દેજો. લાઈક કરવી, કમેન્ટ કરવું બિલકુલ ફ્રી છે. કમેન્ટ ન કરો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ એક લાઈક તો જરૂરથી કરી જ દો. તો જો પાછળ પ્રહાન. અને ગરમી બહુ છે, પંખા વગર તો અહીંયા આમ રહેવાતું નથી બાપા. ચાલો ફ્રેન્ડ, મળીએ થોડી વાર પછી. હાલ ઓલું કરતો, મોટું કરતો નહીં. વિડીયો ચાલુ નહોતો, હવે કર. નહીં એટલું નહીં. તો ચાલો ફ્રેન્ડ, સાંજ પડી ગઈ છે. દૂધ પીવાઈ ગયું છે પ્રહાનને અને જો ગોથિંગલા ખાય છે. આખો દિવસ ગોથિંગલા જ ખાતો હોય. એસી કેમ ચાલુ કર્યું? બંધ કરી દે. પપ્પાએ કર્યું તો હવે પપ્પા વયા ગયા. બંધ કરી દે. હા જો એક આ પાર્સલ આવ્યું છે. બંધ કરી દેજે, મારી અવાજ આવે ટક ટક. બંધ કરતો. તો ચાલો એક પાર્સલ આવ્યું છે એ જલ્દીથી ઓપન કરી દઈએ. ચાલો. હા અહીંયા આવી છે. ચાલો, જો મારી ચાય બની ગઈ છે. ઇધર આવજો. ચલો, સાંજની ચા બની ગઈ છે અમારી. ચાલો. તો ચાલો ફ્રેન્ડ, જો હવે આપણે પાર્સલ ખોલીએ છીએ.
તો બપોર પછી અહીંયા ડાયરેક્ટ આપણે મળીએ છીએ સાંજના ટાઈમ પર. મેં એક પાર્સલ મંગાવ્યું હતું પ્લાન્ટીફાઈમાંથી, પ્લાન્ટ ફૂડ સ્ટિક્સ. જનરલી મેં હમણાં નવા બધા મતલબ પ્લાન્ટ્સ લીધા છે, બધા ઇન્ડોર છે, આઉટડોર છે. પણ ઘણીવાર કેવું થાય કે પ્રોપર એને આપણે ક્યારેક પાણી નાખતા ભૂલી ગયા હોય, ક્યારેક સરખો તડકો મળ્યો ન મળ્યો, અને શું કહે ખાતર તો આપણે રેગ્યુલર નાખી ના શકીએ. આ બધી પ્રોસિજર મારાથી નથી થતી હોતી. એટલે મેં બસ એમ જ હું ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી અને મને મળ્યું કે આવી રીતે બી કોઈ ફૂડ સ્ટિક્સ આવતી હોય છે કે જેને આપણે એક મોટો ઝાડ હોય, જેમ કે આ મોગરો અને ગુલાબ છે, એમાં મેં એક આખી નાખી છે, અને બાકી જે નાના નાના છે એમાં મેં હાફ કરીને નાખી છે. તો આ વસ્તુ કરવામાં પ્રાહાને પણ બહુ મજા આવતી હોય છે, તો એને પણ થોડી એડ કરી હતી. તો ઇન્ડોર અને આઉટડોર બંનેમાં આપણે આ ફૂડ સ્ટિક્સ નાખી શકીએ છીએ. હવે જોવાનું એ છે કે કેટલું કામ કરે છે. એક જે સ્ટિક છે એ 30 ડેઝ જેટલો ચાલતું હોય છે, ને જે બી આપણે જે રોપ હોય છે, જે ઝાડ હોય છે, જે પ્લાન્ટ હોય છે, એના માટે જે બી જરૂરી પોષક તત્વો હોય છે એ ફૂડ સ્ટિકમાંથી મળી જતા હોય છે. એવું એમનું કહેવું છે કે આપણા એકદમ જે ઘટાદાર જે પાન ન થતા હોય, એ જે પ્લાન્ટ છે ખૂબ સરસ ગ્રો કરે છે, ફ્લાવર્સ એમાં આવતા હોય છે, ને એવું બધું એ બ્લેમ કરે છે આ કંપની. હવે જોઈએ આપણે આનું કોઈ બેનિફિટ આપણને દેખાય છે કે નહીં. અને મેં આઉટડોર બધામાં લગાવી દીધું, હવે ઇન્ડોરમાં બી બધામાં લગાવી દીધું છે, કેમ કે જનરલી ઇન્ડોર પ્લાન્ટ્સ માટે આપણે વધારે આ બધી વસ્તુઓની કેર કરવાની જરૂર પડતી હોય છે. તો પ્રહાનને પણ બહુ જ ફન લાગતો હતો, એટલે ઘરમાં જેટલા બી પ્લાન્ટ્સ હતા એ બધી જગ્યાએ જઈને એને લગાવી દીધા છે. અને એક મારું અહીંયા સોફા પાસે મેં આર્ટિફિશિયલ પ્લાન્ટ રાખ્યો છે, તો એ પણ એ જોવા ગયો હતો કે આમાં જરૂર છે કે નહીં. પણ મેં કીધું એક જ એ આપણા ઘરે આર્ટિફિશિયલ પ્લાન્ટ મેં રાખ્યો છે. બાકી જનરલી મને આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ નથી ગમતા હોતા. ફ્લાવર્સ જે હોય છે પોટમાં ને એમાં ઓકે, બાકી જે રિયલ જે પત્તાને હોય છે ને એની જે એક ફીલ અલગ હોય છે ને, એવી આર્ટિફિશિયલ પ્લાન્ટ્સમાં નથી આવતી. એટલે મેં મેજોરિટી બધી ઘરમાં રિયલ પ્લાન્ટ્સ જ રાખેલા છે. અને આજે સવારથી જો આ બધું કામ બાકી હતું ને, પેલું જો ફિટિંગ કરવા માટે આવ્યા હતા ને સાઈડમાં જે લાકડાનું જે બનાવ્યું છે એ, એટલે એના પછી મારું કામ બધું બાકી હતું, તો મેં બધું કામ કર્યું. અને જો આ મેં હોમ સેન્ટરમાંથી લીધેલું છે, અને આ મને બહુ જ ગમે છે. એકદમ મસ્ત આમાં જે આપણે શું કહેવાય ઇસેન્શિયલ ઓઇલ પાણીમાં નાખી દઈએ ને એટલે એકદમ મસ્ત રૂમમાં મસ્ત સ્મેલ આવે છે. અને મેં છે ને એને ગુગળ જેવી એક સ્મેલનું મેં લીધું છે. અને આ વાળું જે છે એ છે બધા સેન્ટેડ આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે કે જે પેપર્સમાંથી ને એવી રીતના ને બનાવેલા હોય છે. પણ એ સરસ સેન્ટેડ હોય છે, એટલે અહીંયા રાખવાથી થોડું આપણને આમ ફ્રેશનેસ જેવું ફીલ થાય. અને બસ બાકી જો આ બધા મારા મોતીવાળા કાચબા છે. આ કાચબા મેં જેસલમેરથી લીધા હતા. જ્યારે લાસ્ટ ટાઈમ હું ને મમ્મી જેસલમેર ગયા હતા અમે, ત્યારે હું ત્યાંથી લાવી હતી. અને ત્યારે મારા ઘરનું કામ ચાલતું જ હતું, એટલે વિચારીને જ હું લાવી હતી કે જ્યારે બી મારું નવું ઘર બનશે ત્યારે હું આને રાખીશ. તો મેં ઘરના એન્ટ્રન્સમાં જે રાખ્યા છે. એ પછી સાંજના ટાઈમમાં અચાનક ગેસ્ટ આવી ગયા હતા ઘરે. તો મારા ફઈજી આવ્યા હતા, એમનો છોકરોને આવ્યા હતા, એટલે હોસ્પિટલના કામ માટે આવ્યા હતા. તો સાંજનો ઓલમોસ્ટ 7:30 એ લોકો પહોંચ્યા. પછી અમે ચા પાણી પી અને થોડી વાર ટેરેસ ઉપર બેસવા માટે આવ્યા હતા, કેમ કે બીજે દિવસે એ લોકો નીકળી જવાના હતા. અને પછી તો રાત થઈ જાય તો ટેરેસ ઉપરથી જે આટલો સરસ વ્યૂ દેખાય છે, જો મોર વગેરે એ જોવા ના મળે. તો જો અમે એકદમ મસ્ત ટેરેસ ઉપર થોડી વાર બેઠા. પછી થોડો વરસાદ આવવા માંડ્યો એટલે અમે નીચે જતા રહ્યા, રાતે જમ્યા. અને જો આ સવારનો વિડીયો છે, સવારે અમે બસ વાતો કરતા હતા અને લોકો બ્રેકફાસ્ટ કરી અને પાછા નીકળી ગયા હતા. તો મારા હસબન્ડ બી એમની સાથે બસ જો થોડી ગપસપ કરતા હતા. અને એ એમનો બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી અને છેલ્લે લાસ્ટમાં એ દૂધ પીને હોસ્પિટલ જતા હોય છે. એ પછી બધા જતા રહ્યા. મેં બી નાહી લીધું, કમ્પ્લીટ થઈ ગયું. પ્રહાન બી સ્કૂલે જતો રહ્યો છે. અને અહીંયા મારું જે એક પાર્સલ આવી ગયું હતું. હમણાં નાના મોટા પાર્સલ ચાલુ જ હોય છે. કોઈ વસ્તુ આવે, વળી કોઈ ન ગમે તો પાછી રિટર્ન કરી દઉં, એ બધી વસ્તુઓ ચાલતી હોય છે. તો જો આમાં જે મેં વસ્તુ મંગાવી હતી એ મેં મીશોમાંથી આ ઓર્ડર કર્યો હતો. ઓર્ડર તો બહુ સસ્તો હતો, 180 રૂપીઝનો જ હતો. પણ આમાંથી મેં એક સ્ટેન્ડ મંગાવ્યું હતું સ્ટીલનું, જે ઓલરેડી મારી પાસે છે. પણ મારું જે સ્ટેન્ડ છે એ બી મેં મીશોમાંથી જ મંગાવ્યું હતું. અને જો આ ટાઈપનું, પણ આની ક્વોલિટી બિલકુલ સારી નહોતી. મેં પણ કંઈક 250 જેટલું જ મંગાવ્યું હતું. અને હું છેલ્લા 4 વર્ષથી એને એકદમ સારી રીતે યુઝ કરું છું. પણ આનું ક્વોલિટી બિલકુલ સારી નહોતી, એટલે મેં તરત જ એને પાછું જો પેક કરી દીધું. અને ત્યારે ને ત્યારે જ મેં એને છે ને રિટર્ન કરવાની પ્રોસિજર પણ કરી દીધી, કેમ કે મારું જે છે ને એ થોડું જૂનું થઈ ગયું છે. તો મને એમ હતું કે હું એક નવું લઈ લઉં, પણ મને નથી લાગતું કે મારું જે જૂનું છે ને એના જેટલી સારી ક્વોલિટી મને મળે. એટલે હું અલગ અલગ બધી જે કંઈ પ્રોડક્ટ એમાં આવતી હોય છે ને એ ટ્રાય કરું છું મંગાવવાની. હજી પણ એક મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે. પછી સાંજની મારી ચાય પીધી. અને જો અહીંયા પ્રહાન આવી ગયો છે કે મારે હવે આજે થેપલું બનાવવું છે.
તો આજે હું એને હવે થેપલું બનાવતા શીખડાવું છું. તો આ વિડીયો આખો જોજો ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જો તું તારી રીતે નાખી લઈશ બધી વસ્તુ. તો ચાલો આજે પ્રહાન કંઈક બનાવે છે, જોઈએ આપણે શું બનાવશે. બસ થોડીક જ હો. હા બસ થોડીક જ હોય હલ્દી. જાજો બસ બસ બસ. ઓકે પેલા મિક્સ કર. એમાં લીંબુ ના નીચવાનું હોય. હાથ આમ મિક્સ કર. હા આખું આમ બધું પ્રોપર મિક્સ કર. જો ચાલો ફ્રેન્ડ, હવે પ્રહાન છે રોટલી થેપલું વણવાની તૈયારી કરે છે. કેવું બને? બહુ સરસ લોટ બાંધ્યો છે અને હવે લોટ ચીપકી ગયો નહીં. હવે એના લુવા બનાવ, નાનું નાનું ગોલ પીસ બનાવ, રોટલી બનાવ. આપણે ન કરીએ ગોયણા. તું છે ને આમ કટકું કર લે રોટલીનું બટ તું લપ કર માં. હાલ મોડું થયું હોય તારો જવાનો ટાઈમ થઈ જાય. આમ બટકું કર. જાજો લે જાજો. વધારે રોટલી આપણે વીણીએ ને આટલો હજી વધારે થોડોક. ભાવ મૂકી દઈ, ઓલું મૂકી દે. થઈ ગયું. હવે આમ કર. હવે એમ કર. આમ કર ને આમ કર લા. હા એમ કર. આ દબાવ થોડુંક જ. બસ હવે રોટલીનો લોટ હોય ને એમાં આમાં બોળી લે. આમાં લોટ બોળી આમાં બોળ એનું જોઈએ ને. તો શીખડાયું તો. હવે આમ ફેરવ થોડીક રોટલીને ધીમે આમ. હાજી કર, મોટું કર. ગોલ ગોલ ધીમે ધીમે આમ રોલિંગ કર ને થાશે. હા બસ. ધીમે ધીમે હવે બહુ ભાર નહીં દેવાનું. બસ હું મૂકી દઉં ત્યારે કર. થઈ ગયું. આટલું પણ કરું. થઈ ગયું. ચાલો ફ્રેન્ડ, બની ગઈ છે. હવે નથી નાખવી લોટ, પછી તો શેકવામાં બહુ લોટ જ આવશે. જો સરસ. તો જો ફ્રેન્ડ, અત્યારે પ્રહાન અહીંયા બનાવે છે મસ્ત મજાનું થેપલું મારા માટે. તારા માટે નહીં, બધાય ઓહો હું બોલા બધાય હાટું. હે વાહ. 4 થેપલા થાય, એક મમ્મીનું, એક પપ્પાનું, એક પ્રહાનનું ને એક મને આપીશ. એક માસીને આપીશ. હા પાડે. તારે તો જમવા જવાનું છે પણ, એટલે હું ખાઈ લઈશ. તો હા મમ્મી ખાઈ લે. હે મને પ્રહાનને તો હમણાં જમવા જવાનું છે અને અમે અહીંયા થેપલા પ્રહાન બનાવીને જાય છે અમારા માટે. હા હારું. હવે હું તને કહીશ કે જા પ્રહાન 2 થેપલા બનાવ. ચાલશે હે બેબી? તું બનાવી ની તો મોટી નાનો પણ લે. તો તારે શીખવું છે એટલે જો બહુ ફાઇન બનાવે છે. હવે જો આ ફેરો હાલ જલ્દી ફેરો. આમ ના ખંડા પછી આમ થોડા લાગે ઠંડા. હું કપડા ને રહ્યા બસ રહ્યા દે શેકાવા દે. કેવું કર્યું? મસ્ત બરોબર. હા ઊંચો બેસી છે થોડો પણ. બસ આટલું આવું બસ નહીં તેલ નાખવું. તેલ નાખવું તો નથી ન આવે. તેલના છાંટા પેટ ઢોળાઈ જાય. કર. આમાં ફેરવ. તેલ નાખું ને ઉપર આની ઉપર ફેરવ. થેપલા આમ કર. આમ કરી આમ કર. બધામાં ફેરવી દે ફટાફટ, નીચે બળી જાય. આમ ધીમેથી ઊંધું કરજે. તેલ છે. ઓય પરસે હવે આમ કર. એની માથે આમ કર. થેપલું એકદમ તેલ વાળું. હવે આમ પાછું ફ્લિપ કર ધીમેથી. ઓય આયા તો જો કરો ને આમ કર. આમ કરી નાખે. જોડ નાખું હવે થાવ દે ફરી હું કહું પછી. ઓલું કેવું બને? મસ્ત છે. તે ખાતું મસ્ત બન્યું. મસ્ત થઈ ગયું. મૂકી દે ચમચીની માથે મોટી નાખતો. હાલ આ ઠંડુ થઈ ગયું. મસ્ત બન્યું. અને પકડ વધારે વેટી ફોટો પાડી લઉં એક કલાક. ચાલો ફ્રેન્ડ, જો પ્રહાને મસ્તના થેપલા બનાવી નાખ્યા છે. તો ચાલો ફ્રેન્ડ, પ્રહાને સેલ્ફ બનાવેલું થેપલું છે
એ લઈને અમે રૂમમાં જઈએ છીએ. ચાલો, અને હવે આ થેપલાની મજા માણશે પ્રહાન. ચાલો હવે રેડી કરી દઉં ને પછી ટાઈમ થઈ ગયો જવાનો તારો. હા, ક્યાં ખાઈ લે પછી હાલ. હજી કેટલી મિનિટ છે? હજી વાર છે, 15-20 મિનિટ છે. હજી એટલી એક જ. હાઉઝ ઇટ? ખાવા તો ચાખ્યું તો ખરી, કેવું લાગ્યું? અડધું બાઈટ લીધું. એમાં તો ટેસ્ટ તો આવે ને બરોબર છે કે નહીં. વાહ. હવે ચાલ તું હું ખાઉં. તો ચાલો ફ્રેન્ડ, હવે હું પણ ટ્રાય કરી લઉં. દે મને આપી દો. ચાલો. વેરી ટેસ્ટી થેપલું બાય પ્રહાન. કર કર. બહુ ફાઇન થઈ ગયું. હા, દેખો રિયલી.